હેલો ફ્રેન્ડ્સ, હું મજામાં છું. આઈ હોપ તમે બધા પણ મજામાં હશો. આજે સવારમાં 7 વાગે હું મારા ટેરેસ પર આવી ગઈ છું ચાલવા માટે, કેમ કે બહાર ફરવા જવાય, ચાલવા જવાય એવી પોઝિશન નથી. આજુબાજુ ખૂબ જ પાણી છે. આજે વરસાદને 3 દિવસ થઈ ગયા છે. 3 દિવસથી વરસાદ આવ્યો નથી, છતાંય રસ્તાઓ એટલા બધા ખરાબ છે ને કે જેની વાત ના કરવી. ગાડી પણ ફસાઈ શકે ને આપણે ચાલતા પણ ફસાઈ શકીએ એવી પરિસ્થિતિ છે. આજે છે ઋષિ પંચમી, અને ઋષિ પંચમીના દિવસે બધા વ્રત કરતા હોય છે. ખાસ સ્ત્રીઓ કે જે પીરિયડ દરમિયાન જે કંઈ ભૂલચૂક થઈ હોય એ ભૂલચૂકને સુધારવા માટે, ભૂલચૂકની માફી થાય એના માટે સપ્ત ઋષિની પૂજા કરવામાં આવે છે. ઋષિ પંચમીના દિવસે કોઈ દેવી દેવતાઓની પૂજા કરવામાં નથી આવતી, પરંતુ ઋષિઓની, સપ્ત ઋષિઓની પૂજા કરવામાં આવે છે. કે આપણા સનાતન ધર્મમાં એટલા બધા નિયમો છે ને, જે સ્ત્રીઓ માટે, જે સ્ત્રી પીરિયડમાં થતી થાય છે ત્યારથી જ એના માટે નિયમો લાગુ પડે છે કે ભાઈ પીરિયડ દરમિયાન જમવાનું નહીં બનાવવાનું, પીરિયડ દરમિયાન કોઈ બી પૂજાની વસ્તુઓને ટચ નહીં કરવાનું, આ નહીં અડવાનું, તે નહીં અડવાનું, બધા બહુ જ નિયમો છે. અને એ બધા જ નિયમો પાલન નથી કરી શકાતા, એટલે એ નિયમોના દોષ નિવારણ માટે આ ઋષિ પંચમીનું વ્રત કરવામાં આવે છે, જે ભાદરવા શુક્લ પક્ષમાં 5મના દિવસે કરવામાં આવે છે. આજે તારીખ 8 સપ્ટેમ્બર 2024 છે અને રવિવાર. તો આજે રવિવારના દિવસે સ્ત્રીઓ આ વ્રત કરતી હોય છે અને આખો દિવસ ભૂખ્યા રહી અને ઋષિઓની પૂજા કરવામાં આવે છે. અને નદીઓમાં નાહવા પણ જતા હોય છે દોષ નિવારણ માટે. આ રીતે આપણા સનાતન ધર્મના નિયમ પ્રમાણે બધી પૂજા કરવામાં આવતી હોય છે. બીજું કે આજે ઋષિ પંચમીના દિવસે મારી દીકરીની બર્થડે પણ છે, જે તિથિ પ્રમાણે ઋષિ પંચમીના દિવસે એનો જન્મ થયો હતો. અને આમ તો ઓગસ્ટમાં એનો જન્મ થયો હતો, પણ ઋષિ પંચમી તિથિ પ્રમાણે આજે એની બર્થડે છે. આજે મારી બેટી મારી પાસે નથી, મને એની ખૂબ જ યાદ આવી રહી છે. એ ભણવા ગયેલી છે બીજા સ્ટેટમાં, એટલે એ અત્યારે હાજર નથી, એટલે એની ખૂબ જ યાદ સતાવી રહી છે. હેપી બર્થડે બેટા, હેપી બર્થડે. અત્યારે લગભગ 7:30 વાગવા આવ્યા છે સવારના, અને હું મારા ટેરેસ પર ચાલી રહી છું. ઘરનું કામ બધું પડ્યું છે, પણ ચાલવું હેલ્થ માટે જરૂરી છે. એક્સરસાઇઝનો એટલો ટાઈમ મળતો નથી, એટલે મારા ટેરેસ ઉપર હું ચાલવા નીકળી પડી છું. અને મારા ઘરની આજુબાજુનું વાતાવરણ હું તમને બતાવવા પ્રયત્ન કરું છું. મારા ઘરની આજુબાજુ પાણી જ પાણી છે, અને વરસાદની આગાહી પણ હજી છે, પણ 3 દિવસથી વરસાદે વિરામ લીધો છે. બહુ સારું લાગે છે, કેમ કે એકદમ ચીપ વાતાવરણ, ભેજ થઈ ગયો છે.
આજુબાજુ ગણપતિની આરતીનો અવાજ પણ આવી રહ્યો છે. ગણપતિ મહારાજની પૂજા થઈ રહી છે. હવે ઝીણા ઝીણા છાંટા પણ આવવા લાગ્યા છે. એકદમ ભારે બારિશ નથી, પણ છાંટા આવવા લાગ્યા છે. આજે જે બહેનો છે, જે પીરિયડમાં થતી હોય છે, એ બધી જ બહેનો ઋષિ પંચમીની હાર્દિક શુભકામના. હવે ઋષિ પંચમીમાં શું ખાવાનું હોય છે તો એની કહાની તો બહુ લાંબી છે, એ હું બીજા એપિસોડમાં બતાવીશ. પણ અત્યારે તો એટલું જ બતાવું છું કે સ્ત્રીઓ છે એ જે ખેતરમાં ખેડીને જે ખેતરમાં ઉગેલું હોય એ શાકભાજી નહીં ખાવાનું, પણ જે ખેડ્યા વગરનું ખેતર, દાખલા તરીકે પારા ઉપર એની જાતે જ ઉગીને બની ગયું હોય, એની જાતે જ યુનિવર્સે તૈયાર કર્યું હોય, એ શાકભાજી ખાઈ શકે. બાકી જે ખેતરમાં ખેડેલી જમીન હોય એનું ખાવાનું નથી ખાતા. જેવી રીતે કે સામો છે, વાલ છે, એ બધું ખાઈને વ્રત તોડતા હોય છે. અને હવે મારા મોબાઈલમાં પણ છાંટા પડવા લાગ્યા છે, એટલે હવે ટેરેસ છોડીને નીચે જવું પડશે. આજુબાજુ લોકો પણ દેખી રહ્યા છે. અમારું વિલેજ છે અને વિલેજમાં લોકોને આદત હોય છે કોણ શું કરી રહ્યું છે એ બધું જાણવાની. એટલે વરસાદના છાંટાથી મોબાઈલ પણ ભીનો થવા લાગ્યો છે. ધીમે ધીમે છાંટા આવી રહ્યા છે. બાય બાય, મળીએ